મિત્રો આજનો વિડીયો એના માટે છે કે જેને DMX માં પ્રોગ્રામ કરતા નથી આવડતો, તો આપણે થોડો એવો સાદો પ્રોગ્રામ કઈ રીતે થાય એ બતાવવા માટે આ વિડીયો બનાવ્યો છે. મિત્રો તમારે સૌથી પહેલાં પાવરલાઇટ કોઈ બી કંપનીની હોય, તમારે પાવરલાઇટમાં પાછળ પ્રોગ્રામ મેનુ દબાવીને D001 પ્રોગ્રામ સેટ કરવો પડશે. જેટલી બી લાઇટ હશે તમારે બધામાં સેમ પ્રોગ્રામ રાખવો પડશે. તો મિત્રો તમે લાઇટમાં પ્રોગ્રામ સેટ કરી લીધો, પછી હવે DMX માં કઈ રીતે પ્રોગ્રામ સેટ કરવો એ જોઈએ. તો મિત્રો DMX ને ચાલુ કરશું. આપણી પાવરલાઇટમાં 3 કલર છે, RGB એટલે 3 કલરનો પ્રોગ્રામ છે થઈ શકે આમાં. સૌથી પહેલાં આપણે 1 નંબર ચાલુ કરશું. પહેલું સ્લાઇડ ઓપન કરશું એટલે લાલ કલર આવશે, બીજા નંબરમાં ગ્રીન આવશે, ત્રીજા નંબરમાં બ્લુ આવશે. 3 કલર છે, ચોથા નંબરમાં કાંઈ નહીં આવે કેમ કે 3 કલરમાં જ છે એટલે 3 કલર જ યુઝ કરી શકશું. મિત્રો આ પાવરલાઇટમાં આપણે 8 કલર બનાવતા શીખવાડશું. કઈ રીતે બનાવવું તે બતાવું તમને. સૌથી પહેલાં આપણે રેડ કલર છે. હવે એને સેવ કરવા માટે આપણે પ્રોગ્રામમાં જશું, પ્રોગ્રામમાંથી ક્લિક કરશું, 1 નંબર ઉપર એડ કરીને ક્લિક કરશો એટલે 1 કલર એડ થઈ ગયો. બીજા નંબર ઉપર ગ્રીન છે જેથી એડ કરીને 2 નંબરમાં સિલેક્ટ કરી લેશું એટલે એ એડ થઈ જશે. ત્રીજા નંબર ઉપર બ્લુ છે જેથી એને એડ ઉપર દબાવીને 3 નંબર ઉપર એટલે 3 કલર આપણા સેટ થઈ ગયા છે. હવે ચોથો કલર કઈ રીતે બનાવશું, જેમ કે એક રેડ ઊંચું કર્યું અને એક આ કર્યું એટલે ચોથો કલર બની ગયો આપણો. એડ કરશું અને 4 નંબરમાં લગાવશું. સેમ વસ્તુ લાલ બંધ કરી દેશું અને આ કલર આપી દેશું એટલે 5મો કલર બની ગયો. આ પીળા કલરનો બની ગયો, આ 6થો કલર બની ગયો. હવે આ બેને ઓછા આપી દે એટલે 7મો કલર બની જશે. ત્રણેયને ઓછા કરે એટલે વ્હાઇટ કલર બની જશે. આ 8 કલર. તો આપણી પાસે ટોટલ અત્યારે 8 કલર બની ગયા છે. તો જોઈએ કઈ રીતે યુઝ થાય. 1 કલર, 2 કલર, 3 કલર, 4 કલર, 5 કલર, 6 કલર, 7 કલર, 8 કલર. 8 કલર ઉપર તમારે ઓટોમેટિક યુઝ કરવું હોય તો ઓટો ઉપર અહીંયા ખાલી એકવાર ક્લિક કરવાનું રહેશે અને સ્લાઇડિંગ ઊંચું કરશો તમે એટલે ઓટોમેટિક ફરવા મળશે કલર આપણા. હવે આ તમારો એક પ્રોગ્રામ સેટ થઈ ગયો છે.